પીવા આવીને કે લખી દો, પણ એવા નાલાયકોની હોર રાખજો. હું કેવું દીપાભાઈ? હા બરાબર વાત સાચી. શું કહો કરશનભાઈ? હા દીપાભાઈ આવો આવો. લાવો ચા લાવો હળો. હા લ્યો. શું વાત છે, રેડી કરી દીધી? હા સરસ. આ ભાઈને આપું? ના ભાઈ ચા નહીં પીતા. નહીં પીતા? ના. સારું. હવે હું કહું કરશનભાઈ, હા આપણે તમારી એક સલાહ જોઈતી હતી. હા બોલો. હવે આ ભાઈ આપણો મિત્ર બરાબર રખડો કોઈ કામ કરતો નહીં બરાબર. તો હવે એને ચાની લારી કરવી. ચાની લારી કરવી? ચોકણ નહીં ચમ ડોળા ગાઢા હોય નહીં કરાવું ભાઈ, હોયથી દૂર 10 કિલોમીટર દૂર કરાવું. હા તો બરાબર. આ ખોટી યાર મારા એરિયામાં કરે, મારા પેટ ઉપર લાત મારે. ના 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 એવું ના કરીએ. હા તો હું હેલ્પ જ કરું છું, એક થોડી મદદ તમારે કરવાની. એને થોડી સલાહ સૂચના લો, આ ધંધો કઈ રીતે કરવો, કારણ કે હું તમારી વર્ષોથી ચા પીવું, ચામાં જોર ટેસ્ટ આવે. હા એ તો યાર તમારા બધાનો પ્રેમ નહીં લાગતું મને તો, આ હારું કોઈક બીજું રેડતા લાગવા મને. ના એ અમારું સિક્રેટ અમે નાખીએ. એવું હે ને? તો આ ભાઈને થોડું સમજાવો કઈ રીતે ચા બનાવી, કઈ રીતે ધંધો કરવો. તો છોકરાને હું હેડ મદદ કરું. આ તો હું સમજો મદદ કરો એમ? હા મારા કોઈ લેવા કા નહીં. હું શું કહું, ચા માપસર નખવાની, ખોડ માપસર નખવાની, એક દૂધની થેલીમાં એક જ પાલું પાણી વેળવાનું, એટલે ચા બને હારી. ચા બને હારી તો ગ્રાહકને લાગે હારી, અને ગ્રાહકને લાગે હારી તો બીજા ગ્રાહકને કહે, અને એવો ગ્રાહક આવતો રહે. ગ્રાહક આવતો રહે તો આપણી ચા વેચાતી રહે. સમજ પડી? અને હંમેશા હસતું મોઢું રાખીને ચા હાલવાની. બરાબર? ગ્રાહક તો ચેવોય આવશે, કોઈ એમ કે ટેણી ચાલાય, કોઈ કાંઈ કે જે ટોપા ચાલાય, પણ આપણે શું કરવાનું? આપણને ગુસ્સો તો ચડા આવું બોલે એટલે, પણ મનમાં જે ગાળો બોલ્યો એ બોલી દેવાય. હા એ વાત સાચી છે. મોઢા ઉપર નહીં કહેવાનું, મોઢું વસ્તુ રાખવાનું. અંદર તો તું તાર આવડીને આવડી આવજો. તમે હાલતા છો? ઓહો હું હાલું એવું. હા પણ મોઢા ઉપર નહીં લાવતો. બરાબર. એટલે આવું કરજો ને એટલે તમારો ધંધો જોમશે જબરજસ્ત, અને તમે તાર ધંધો હેડાળો ને પ્રગતિ કરો ને ચાનો શોરૂમ કરો. મોટો મોટો ના કરીએ પણ તમે કરો. ના ના સરસ. સમજી ગયો ને? કમો તમે તાર. બસ તાન એ ખૂબ ખૂબ આભાર હો જી અમે તાન. એ હા હોતો નહીં. હા પૈસા તો રોજની જેમ લસી દો. હા રોજની જેમ. હા બસ. અને એક ખાસ વાત તો યાર રહી જઈ કહેવાની. એવું? હા ઉધાર બાકી ઘણા એવા ગ્રાહકોએ આવશી જે આવીને સીધું રોજ ચા પીવા આવશે કે લખી દો, પણ એવા નાલાયકોની હોર રાખજો. હું કેવું દીપાભાઈ? હા બરાબર વાત સાચી છે. અક્કલ વગર ના હોય પાછા કોઈ ઇજ્જતની પડી જ નહીં હોતી. રોજે રોજ આવી જઈશી ચા પીવાને, આવીને કે લખી દો, 2 દાળ ચેડી આલી દઈશી. એવી તો દાંત ચઢે યુવાના ઉપર કે ડોકલો ભોડામાં મેલું પણ નહીં કહી શકતા કોઈ. શું કરે? ગ્રાહક છે પણ ઈવન ના ખબર પડે. હું કેવું દીપાભાઈ? હા એ બરોબર. એ ખાસ ધ્યાન રાખશે, એ તો ધ્યાન રાખશે. બાકી મત એટલા નાલાયક કે બીજોની મદદો કરવા માટે નીકળશી. ઈવાનો ઠેકોણો નહીં હોતો ચાના પૈસા આલવાનો, પણ મદદો કરવા નીકળશી, પણ પૈસા નહીં આલે. હું કેવું દીપાભાઈ? હા એ તો હોય, એ તો અમુક ગ્રાહક એવો હોય. હા દીપાભાઈ તો જો કે હાલ દેશી 2 દાળ ચેડી હાલ દેશો ને. આપણે તો આપી જ દઈએ ને યાર. હા આ 2 દાળ કીધા પણ 2 દાળ ચેડી હાલ દેશી. પણ અમુક તો હોય એવા નાલાયક રોંભીઓ જુઠ્ઠાઓ ઘણું. એ મારે તો કેવું, મને તો દાંત ચડે કે ડોકલો મારીને ભોડું ફોડી નાખું. ના હોય એવું થાય. પણ હું કરે ગ્રાહક હોય અહીં એટલે. હું કેવું દીપાભાઈ? ના બરોબર. ના ડોકલો ના મરે તો હાલ દે ગ્રાહક. એટલે જ નહીં કોઈ બોલતા નહીં યાર. પણ ઈવાનો બુદ્ધો નહીં પોકતો કે કેટલાય દાળથી કીધે જઈએ 2 દાળ ચેડી હાલ દો, 2 દાળ ચેડી હાલ દો, પણ નોમ લેતા નહીં હાલવાનું. બોલો શું કેવું દીપાભાઈ? હા એ તો હોય, એ તો ગ્રાહક તો આવે તો તમે તો હાલ દેજો, દીપાભાઈ તો હાલ દેજી પાછા 2 દાળ ચેડી. પણ તો નહીં સમજ પડતી. એ ખાસ ધ્યાન રાખવાનું. હો ઉધાર હાલવાનું ખાસ ધ્યાન રાખવાનું. ઓમ મારા બેટા શરીફ લાગે, ઓમ હારા લાગે, પણ નહીં હારા હોતા એક નંબર નો રોમિયો હોય. હા એ તો હોય ઉધારી તો. સમજી જો તો ઉધાર ના તો સમજી જો. હું કેવું દીપાભાઈ? સમજી જો કસમભાઈ. પણ અમુક થાય ને દવા દે કસમભાઈ. મારું બિલ જેટલું હોય જોજો હાલ દે. અરે યાર તમારું તો નહીં જવાનું હોય યાર બિલ. ના યાર હાલી દઉં યાર. હેડો ને હવે યાર. 500 રૂપિયા. 500 રૂપિયા. હા લેજે પકડજે મોબાઈલ. નહીં યાર અમુક એવી દાંત ચડે પણ શું કરે યાર ગ્રાહક હોય એટલે. બરોબર એ તો હોય એવું. તો ચેકી દેજો. હા ચેકી દો બરાબર. આવી રીતે પૈસા કઢાવવાની ટેકનિક રાખવાની. હું કેવું દીપાભાઈ? હા એ તો શીખી ગયો છોકરો. શીખી ગયો ને? હા કરો તમે તાર કંકુના તો મારું થઈ. એ આવી ગયા મારા ચેકી દેજો. હા ચેકી દો પણ આવતા રહેજો. હા તમે તો વહેલા હાલ દીધા યાર.